રાજકોટમાં કચરાના નિકાલને લઈને આરએમસીની જે કામગીરી છે તે શંકાના દાયરામાં આવી છે। રાજકોટથી સમાચાર આપને જણાવી દઈએ। નાકરાવાડી ડમ્પિંગ સાઇટમાં કચરાના નિકાલને લઈને શંકાઓ સેવાઈ રહી છે। આરએમસી દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી છે। 10 લાખ મેટ્રિક ટન કચરો હોવાની આરએમસીએ કબૂલાત પણ કરી હતી। ફેબ્રુઆરી 2024માં ડમ્પિંગ સાઇટ પર 10 લાખ મેટ્રિક ટન કચરો જોવા મળ્યો। એ બાબતે રજૂઆત પણ કરવામાં આવેલ છે। ચોક્કસ જે રીતે કહું છું કે નરેન્દ્રભાઈ મોદીનું જે અભિયાન છે સ્વચ્છતા અભિયાન, કે એક સારો હેતુ છે કે સમગ્ર દેશનો કચરો પ્રોપર વેમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ્સ પ્રમાણે નિકાલ થાય, પણ એવી કોઈ પ્રક્રિયા ફોલો કરવામાં આવતી નથી। જે સ્વચ્છતા અભિયાન છે એ ચોક્કસપણે ચોક્કસ લોકો માટે એક આર્થિક અવસર બનીને બહાર આવ્યો છે। પ્રજા પાસેથી જે રીતે કરોડો રૂપિયા ટેક્સના વસૂલ કરવામાં આવે છે એ પૈસાનો ઉપયોગ માત્ર ને માત્ર કચરો ખસેડવા અને કચરાને ખાલી એક જગ્યાએ શહેરમાંથી જે તે જગ્યાએ ડમ્પ કરવા માટે થઈને જ ઉપયોગ લેવામાં આવે છે। જે નિકાલ માટે થવો જોઈએ એવો કોઈ ઉપયોગ થતો નથી। કૌભાંડ કયો તો કૌભાંડ પણ છે અને આંકડાની માયાજાળ પણ છે। કારણ કે આજની તારીખે જે 16,50,000 ટન કચરાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે એ કોન્ટ્રાક્ટ પ્રમાણે સ્થળ પર કચરાનો નિકાલ થયો નથી।